વિત સંવત 2499 આસો સુદ 12 સોમવાર તારીખ 8-10-73 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી અષ્ટપાહોડમાં દર્શન પાહોડની ગાથા 14 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી અષ્ટપાહોડના ત્રીજી વખતના સળંગ પ્રવચન નંબર 21. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ ઉજ્જાયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. અષ્ટપાહોડ છે 14મી ગાથા. જૈન દર્શન ધર્મની મૂર્તિ કોને કેવી? મૂર્તિ અહીંયા ખુલાસો કુંકુંદાચાર સ્પષ્ટ કરે છે. જૈન ધર્મ એટલે જૈનનો મત, વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર વિશાળ જ્ઞાની એમનો જે અભિપ્રાય એ જૈન દર્શન શું છે એમાં કુંકુંદાચાર્ય સ્પષ્ટ વાત કરે છે. દુવ્યમપી ગંત ચાયમ શિશુવી જોઈશું સંયમો ઠાલી નાણંગમી કરણ શુદ્ધિ ઉભંસણી દંસણ હોય. આ અર્થમાં એમ કહ્યું છે નિગનપણું 13મે હોય એમ ભાઈ અગાતા એ વાત નથી, એ વાત નથી. તેમ ટીકાકારા એને કહ્યું છે આ સમકી મુનિનું આવું સંકિત હોય એ વાત નથી. મુનિનો માર્ગ છે નિશ્ચય અને વ્યવહારને નિમિત્ત, એને આ દર્શન જૈન દર્શન કહેવામાં આવે. વાત તો આ છે, સમજાણું કાંઈ એમ ટીકલ જોયું એમ કે મુનિનું સંકિત એ કહેતા હતા ને શાંતિ લાગે કહેતા મુનિને નીચે સંકિત હોય એમ કહેતા હતા. એ આવું લખ્યું હોય એમ કે એવી છે એને બધાને એ આવી વાતો નથી. સંકિત એટલે પછી દર્શન જૈન દર્શન એટલે વિતરાગી મત વાસ્તવિક કોને કેવું, પછી એની શ્રદ્ધા કરે એને સંકિત થાય તો એ શ્રદ્ધા પછી આત્માને આશ્રય થાય. બરોબર સમજાય છે કાંઈ? ના એ તો સિદ્ધો હતો કે નહીં જઈ પૂર્વના સંસ્કાર થોડું પણ સાધારણ માણસને તો આ શ્રદ્ધા પેલી જાણવી જોઈએ. એમ સાધારણ એટલે જેને ચડવું છે શરૂઆતથી એને તો આ જ જાણવું જોઈએ માનવું. પણ પૂર્વના સંસ્કારને લઈને કોઈ આ વાતનો ખ્યાલ ન હોય અને સંકિત થઈ જાય. બરોબર એ વસ્તુ સ્થિતિ છે. સમજાણું કાંઈ હે સાદી પણ પૂર્વના સંસ્કાર હોય આ વાત બહારમાં આવું નિગ્રંથ પણ
એ નર લક્ષ્મ હોય પહેલું, અને એને અંતરમાંથી આવી જાય. સાધારણ નિમાય તો આ ધોક મારતા બરોબર. એ બધું જોયું હોય શું લખ્યું કિલોમાં બેમાં. મૂળ તો આ જૈન દર્શન એટલે આત્માનું વાસ્તવિક વિતરાગ મૂર્તિ એનું સ્વરૂપ છે, આત્માનું ધ્રુવ. એવી જ એની વિતરાગી પર્યાય સમ્યક દર્શન, એવી જ વિતરાગી સમ્યક જ્ઞાન અને વિતરાગી ચારિત્ર. બરોબર. અને એની ભૂમિકામાં પંચ મહાવર્તાદી 28 ગુણનો વિકલ્પની વ્યવહારની મર્યાદા જેવી હોય છે. બરોબર. અને એ અભ્યંતર નિમિત્ત તરીકે, અભ્યંતર શુદ્ધ ચૈતન્ય આત્મા એનું દર્શન જ્ઞાન ચારિત્ર્ય અભ્યંતર ઉપાદાન. અને 28 મૂળ ગુણ આદિ જે છે એ અભ્યંતર નિમિત્ત. બરોબર. અને બાહ્ય નિમિત્ત નગ્ન મુનિ પણ જી સાહેબ. એ આ વસ્તુનું સ્વરૂપ છે. સમજાણું કાંઈ સમજાય? એ જીવરાજી અહીં આવો, આમ મોઢા આવો માર્ગ છે. અહીં તો પોતે કુમકુંડા દંસણ હોય સમજ છે. એ દર્શનની વ્યાખ્યા ભાઈ બરાબર કરી છે. બરોબર. દર્શન એટલે લખ્યું છે ને ભાવાર્થમાં, દર્શન એટલે મત. દંસણ મગંગ હતો પેલો શબ્દ, ક્યાંય જઈને મત કર્યો હતો, એ વાત સમજી લઈ જાય છે. વાસ્તવિક વિતરાગ ત્રિલોકનાથ કેવડી પરમાત્મા એમનો કહેલો જે નિશ્ચય મોક્ષ માર્ગ એ આત્માને આશ્રિત થયેલું, કેમ કે આત્મા પોતે જ વિતરાગ મૂર્તિ છે. એ વિતરાગ મૂર્તિ આત્મા એને આશ્રિત થયેલી દ્રષ્ટિ એ પણ વિતરાગી પર્યાય છે. બરોબર. એને આશ્રિત થયેલું જ્ઞાન એ વિતરાગી જ્ઞાન, એમાં રમણતા ચારિત્ર એ વિતરાગી ચારિત્ર છે. જી સાહેબ. આ નિશ્ચય જૈન દર્શન અને એની ભૂમિકામાં 28 મૂળ ગુણ આદિ હોય છે. એ જ હોય, બીજું હોય નહીં. બરોબર. એ વ્યવહાર ઉપચારિક જૈન દર્શન અને સાથે દિગંબરપણું એ અસદભૂત વ્યવહારના એનું નિમિત્ત પણ આવી વસ્તુ હે. એ પછી કે છે આ તો આટલું પહેલું આ સ્થિતિમાં આવું હોય. સમજાણું કાંઈ? પછી આ ભાઈ એમ કે અગાતો આવે એમ કે નિગ્રંથ પણ તો તેર મેં પૂરું હોય, એ અહીં વાત છે જ નહીં. એમ પાછું બચાવ કરવો છે ને, શ્રીમદ આ રીતે નહોતા. એટલે ચોથે ગુણસ્થાને નિગ્રંથની શરૂઆત થાય, પૂરું 13 થાય. એ અહીં વાત નથી. 13 એ પોતે છઠ્ઠા ગુણસ્થાનની જે ત્રિકાળ નિશ્ચય વ્યવહારના નિમિત્ત એ જૈન દર્શન ધર્મ એ વર્ણવું છે. સમજાણું કાંઈ? એ જુદું જુદું તો પરીક્ષા મુનિ પણ નંદ કલનમાં હોતા વસ્તુ સ્થિતિ નથી. જ્ઞાન સ્વરૂપ આચરણ આ જે કે છે બીજી વસ્તુ. આ તો બાહ્ય અભ્યંતર નિગ્રંથપણું એ બધી વ્યાખ્યા મૂળ દાખવામાં આવે છે. કુંદાચારને એમ કેવું છે કે આ દંસણ હોય. અહીં દંસણ એટલે સંકિત એકલું એમ નથી. આ બધી આખી સ્થિતિ
નિશ્ચય સહિતનો વ્યવહાર આવો હોય, નિમિત્ત આવું હોય, નિશ્ચય આવો હોય. એ ધર્મની મૂર્તિ જૈન દર્શન છે. જૈન દર્શનની મૂર્તિ એ છે. એવી જેને વ્યવહાર શ્રદ્ધા ન હોય તો સુલભ દર્શન કરતી એની વસ્તુ છે જ ક્યાં? બરોબર. આવું જૈન દર્શન છે. બાહ્ય ગ્રંથ નિગ્રંથપણું અને ઈચ્છાવી મૂળ ગુણમાં જે ભગવાને શરણાની યુગમાં કહ્યું છે ને, જેને વરે તો આ કહ્યું છે. ઈચ્છાવી મૂળ ગુણ કયા છે? કુંદાચાર. એ કુંદાચાર ગાથમાં કહે છે. સમજાણું કાંઈ? પહેલું જૈન દર્શન એટલે દિગંબર મુનિ સાચા ભાવ સંજક દર્શન જ્ઞાન ચારિત્ર વાળા, અને એને છે એને જૈન દર્શન કહેવામાં આવે. જેના દેખાય આ દર્શન સમજાણું કાંઈ? ભગવાનભાઈ આવી વ્યાખ્યા છે. કેતો સારી તો ભૂલ કરનારે કઈ કરી એને માટે. હવે આ લોકોને ક્યાં ખબર છે ભૂલની? એને હું વાંધો પાછળના માનનાર ને. પણ તોરડી લેવા જાય ત્યાં 3 વાર ટકોરા મારીને પરીક્ષા અને અહીં ધર્મની પરીક્ષા વિના માની હવે જ્ઞાન છે. સમજાણું કાંઈ? એ નહીં, પરંપરા ભૂલ એમ નહીં. તો કે ભૂલ તો એને કરી, એને ક્યાં કરી છે? આને તો બરાબર માન્યું છે કે આ છે એમ ખાલી બતાવે. એ અજ્ઞાન પરંપરા કુળમાં હાલી આવેલો માર્ગ ને માનવું એ પણ યથાર્થ નથી. દિગંબર સંપ્રદાય મળ્યો હોય વાળાનો તોય નથી. મુખમાં પ્રકાશમાં ઘણું કે કુળમાં આવેલો ધર્મ માને એ ક્યાં? ધર્મની પરીક્ષા ક્યાં છે? એ કુળ છોડી દેશે એ છોડી દેશે, એને ક્યાં ધર્મ? વાસ્તવિક સર્વજ્ઞ પરમેશ્વરે એને 3 કાળ 3 લોકનું જ્ઞાન એવા સર્વજ્ઞ ધર્મના મૂળ છે. એમણે જોયેલો માર્ગ ને કયો એ આ માર્ગ છે. હા હા, અહીં 13મા ગુંઠાની વાત નથી. ભલે ચોથે પછી અંશેની જુદી વાત છે નિગ્રંથોની, પણ આ 13માની અહીં વાત છે જ નહીં. કારણ કે અહીં તો સંયમ પાળનાર છે. મનવચન કયામાં સંયમ છે. એ દશા મુનિની વાત વર્ણન છે. ખરેખર તો 6ઠ્ઠા ગુણ સ્થાનના વર્ણન છે. સમજાણું કાંઈ? આ તો ભાઈ વસ્તુ જેમ હોય એમ આવે છે, બીજું ક્યાંથી લાવે છે? જેમાં આત્માનું શુદ્ધ સમ્યક દર્શન, શુદ્ધ સમ્યક જ્ઞાન, અને જેમાં સ્વરૂપની ચારિત્ર દશાની રમણતા, અભ્યંતર પણ રાગનો ત્યાગ અને બાહ્યમાં વસ્ત્રાદિનો ત્યાગ, ને 6 મૂળ ગુણ આદિથી અશુભા રાગ આદિનો ત્યાગ. એવું જે નગ્નપણું બાહ્ય ને અભ્યંતર 2, એને અહીં જૈન દર્શન દેખાય કે આ દર્શન છે, એને અહીં જૈન દર્શન કહે છે. જીવનજી, હા હા હા, જેને પહેલે વર્ણવતા તો આવ્યા છે કે મૂળ સંઘ છે, મૂળ એમાં દિગંબર સંઘ એ મૂળ સંઘ છે. એમાંથી અભ્રષ્ટ થયા શ્વેતાંબર સ્થાનકવાસી, એ જૈન દર્શન નથી. નવીનભાઈ,
આવું છે ઉઘાડી વાત. હા હા, માર્ગ આ છે, ધોખ માર્ગે ભરવાને આ રીતે કહ્યું છે. સમજાણું કાંઈ? ये कहते जो जहां बाह्याभ्यंतर भेद से दोनों प्रकार के परिग्रह का त्याग हो, अभ्यंतर पण राग नहीं, बाह्यમાં કપડા નહીં, વસ્ત્ર પાત્ર સ્ત્રી કુટુંબ કઈ નહીં, એવી જેની દશા. હા 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 હા, મોહનભાઈ અંદર નથી આવતા. મોહનભાઈ ને કેમ છે? શ્રીચંદજી મોહનભાઈ બે વાગે ત્યાં. તો સમજાણું કાંઈ? આવો મારે છે બાપુ. આ કોઈ પક્ષ નથી, એ આત્માના સ્વરૂપની સ્થિતિ જ આવી છે કે જેને બાહ્ય ને અભ્યંતર બે ભેદનો પરિગ્રહનો ત્યાગ હો, વસ્ત્ર પાત્ર એને ન હો, અભ્યંતરમાં એને નિશ્ચય મોક્ષ માર્ગમાં રાગ ન हो, और मन वचन काय ऐसे तीनों योगों से संयम हो. મન વચન ને કાયા એનાથી કર્મ અનુબંધન આદિ સંયમો 9 કોટીએ સંયમો. હા હા હા, સમજાય છે કાંઈ? तीनों योगों में संयम हो, कृत कारिक अनुमोदन ऐसे 3 कर्म जिसमें शुद्ध हो, एक ज्ञान हो. કેમ કહ્યું છે એમ કે કોઈ જૈન દર્શન આવો માર્ગ છે, એના સિવાયના બીજા કોઈ માર્ગ જ્ઞાનનો ઉઘાડમાં વિશેષ હોય તો એને અનુમોદન ને કરાવવાનું આવી જાય એ વસ્તુ ન હો. સમજાણું કાંઈ? કરણ કરામણ અનુમોદન 9 કોટી જેનું જ્ઞાન શુદ્ધ હોય. એટલે કોઈ વધારે જ્ઞાનના સૂક્ષ્મ વાળા બીજા પ્રાણી દેખાય અને જપતું મારતા હોય આમ સભામાં, 2 લાખ લાખની, એમાં કંઈક પણ ઠીક છે એમ થઈ જાય છે, જ્ઞાન શુદ્ધ નથી. સમજાણું કાંઈ? ભગવાનભાઈ આવો મારું છે. હે ત્યાં કેવું કે જેનું જ્ઞાન કર્મ કરાવવાનું અનુમોદનથી મનોવચન કાયથી શુદ્ધ હોય એમ આચારનું હૃદય છે. સમજાય છે કાંઈ? ખોટા જ્ઞાન જેના ઘણા હોય એમાં એને ક્યાંક લાગે મારા જ્ઞાનમાં તો કંઈક ઠીક છે એમ ન હોય એને. સમજાય છે કાંઈ? હોય જ્ઞાન તો હોય પણ થોડું હોય વિકાસ, બીજાને કોઈ વધારે બાય વિકાસ સૂક્ષ્મ આદિ હોય, પણ મનનું જ્ઞાન જૈન દર્શનનો સંત જે છે એનું જ્ઞાન મન વચન કાયા કર્મ કરવાનું શુદ્ધ હોય. હા 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 સમજાણું કાંઈ? तथा निर्दोष जिसमें कृत कर्म न अपने को न लगे ऐसा आहार, निर्दोष आहार, જેમાં કરેલું કરાવેલું અનુમોદના अपने ने न लागे, ठीक, ऐसा आहार. ऐसा तो पण खड़े रहकर उभा उभा पानी पात्र, पानी पे हाथ,
समझाणु काहे जी साहब। रहकर पानी आर करे, इस प्रकार मूर्ति मन दर्शन होता है। बरोबर। આવી મૂર્તિ આવી સ્વરૂપ તેને જૈન દર્શન કહે છે. ગજબ વાત. અનંત તીર્થંકરો અનંત કેવડીઓનો આ મત છે. હા, બરોબર. સમજાણું કાંઈ હા, એ અર્થ કરે છે. यहाँ दर्शन अर्थात मत है. ये शुरुआत કરીને લાયા છે દર્શન મદમ નથી, એ વાત તારા ભાઈ રાખી છે. નહીં તો મેળ થાય એવું નથી. કે આને દંશન કહ્યું છે, આને સંકિત કહ્યું છે. એટલે આવી છઠ્ઠું ગણું સ્થાન હોય, આવી ક્રિયા હોય, એને સંકિત કેવું એ કે છે. એટલે આમાં લખ્યું એ સાધુનું સંકિત આમ હોય. મુનિનું સંકિતની વ્યાખ્યા ક્યાં છે? સમજાણું કાંઈ શાંતિ સાગર કહેતા સાધુ હોય, ચારી સંબંધ હોય, એને વિષય સંકિત હોય. જાઉં બિચારા આમ વાંચ્યું હોય ને એમાંથી કહેતા હોય. આગળ પાછળ ન હોય. માર્ગ તો આ છે. સમજાણું કાંઈ સંબર ને દિગંબર બે સરખા છે, એમાં નહીં રહી શકે. બરાબર પ્રશ્નો માર્ગ તો અનાદિનો સનાતન. દિગંબર ને સત્તાંબર ના આચાર્યોનો અભિપ્રાય એક હતો, ધનતો માનો તો એ વાત નહીં મળખાય. બરોબર. અહીં તો કુંકુંદાચાર ત્રીજે નંબરે મંગલમ ભગવાન મંગલમ ગૌતમો મંગલમ કુંકુંદારી. કુંકુંદાચાર પોતે ગાથામાં ન નાખે છે ને. 14મી ગાથા જો 14 ગુણસ્થાન 14માં આવ્યું. આ તો એમ જગતનું નિયમ પ્રમાણે બધી ગાથાઓમાંથી કઈ કોઈ કર્યું થાય છે ના. એ કારણે એ જ ગાથા એ જ થવાની હોય છે તે થાય છે. સમજાણું કાંઈ કોઈને એમ લાગે આ તો દિગંબર પક્ષ ખેંચે છે. આ તો વસ્તુ જ આવી છે. પક્ષ પર દિગંબર પક્ષ નથી. દિગંબર તો વસ્તુના સ્વરૂપની જાતનું વર્ણન છે. બરોબર. હા, શું થાય? ઝઘડા ઉભા થયા તો શાંત થયા. તીર્થ આ તો ઝઘડા આવે. આ લાખો ના કરતા લખાણ બહુ આવે છે. એ કોઈ વ્યક્તિ પ્રત્યે વેર વિરોધ તો સ્વપ્નમાં ન હોય, પણ માર્ગ તો જે છે એ હોય. બીજો કે રીતે હોય ના હોય. બીજો માર્ગ ને આ માર્ગ બે એ છે. પંચમ કાળામાં કાળમાં આવું પણ એક હોય સારું પણ કાળ હલકો છે માઇકે એમ હે એ કઈ કહેતા હતા કાળ બદલાનો સમય બદલાનો ચાલવાનું. સમય બદલાય તે શું માર્ગ બદલાતો હોય છે. સમજાણું કાંઈ? જી સાહેબ. દર્શન એટલે મત હે. મારે ટીકા કરનાર હૃદયને ખોલ્યું છે. હૃદય આપે. બાહ્ય વેશ શુદ્ધ દિખાઈ દી. બાહ્ય વેશ શુદ્ધ એટલે દિગંબર.
દેખાય. હા હા, એવા દર્શનની વ્યાખ્યા કરે છે ને કે દર્શન એટલે મત, અને એટલે કે વહાં બાય શુદ્ધ દિખાઈ दी है, जी वो दर्शन है. जी साहब, हाँ, वो दर्शन है. વસ્તુ તો અંદર આત્મા બોલે જ અહીંથી ત્યારે આવે ને એમ કઈ એમને હાલે. હા, સમજાણું કાંઈ? जी साहब, દર્શન એટલે મત, વહાં બાય શુદ્ધ દિખાઈ દે એ દર્શન. દિગંબરપણું, હા, એકનું એમ દિગંબરપણું નહીં, એટલે અંદર સહિતનું બાય દેખાય. જેને આવી દશા આવે એને અંદર આવી દશા હોય જ એમ. बरोबर અજ્ઞાની દ્રવ્યલિંગી એકલા છે એની આ વાત છે नहीं, જેની અંતરદશા વિતરાગી નિગ્રહ દશા થઈ ગઈ છે એની દશા આવી જ હોય जी साहब, એવી જ ત્યાં લીધું છે. ત્યાં આગળ કે ચોથમાં યથાજાતપણું કહેતા એવા છે કે એકનું યથાજાતપણું બહાર મગ્ન નહીં એવું કરશે અર્થમાં. ભાઈ वही उसके अंतरंग भाव को बदलाता है. जी साहब, જેની મુદ્રા નગ્ન મુનિ માતા એ જન્મો અને શાંત રસ, જેની ઇન્દ્રિયોમાં બહારના શાંત રસ ઢળી ગયો છે. હા હા હા, જેમ ભીમ બરફની હોય છે ને, શું કહેવાય મોટી પાટ. મુંબઈમાં બહુ પાટું આવે અમને, 20 મણની પાટું નીકળી ત્યાં દેખાય ઓલામાં ખટારામાં, એવી મોટી મોટી પાટું ખુલ્લી પડી હોય, લઈ જતા હોય. ધન એમ જેનો આત્મા અંદર ભીમ થઈ ગયો શાંતમાં. હા હા, जी साहब, શાંત રસથી, ત્રણ કસાયના અભાવથી, જેનો ઔક્ષમ રસ જેને અંદર શાંત ઢળી ગયો છે, એવી મુદ્રામાં એને દેખાય. નિર્વિકારીપણું, ઉપશાંતપણું. આવે છે ને ભજનમાં, નથી ફક્ત ઉપશમ રસ વર્તે રે પ્રભુ તાનયન. ભગવાનને કહે છે, અહીં ભગવાન કહે છે કે જૈન દર્શન આવું હોય. જૈન દર્શન એટલી વસ્તુનું સ્વભાવ છે એ જીન સુઈ આત્મા, એ વિતરાગ મૂર્તિ પ્રભુ છે, અવકાશાય શાંત રસનો ખંડ છે. પ્રભુતાની શક્તિનો પરમ નિધાન ભંડાર છે. એવી જ શક્તિની વ્યક્તતા પર્યાયમાં એ જાતની આવી છે. એવી દર્શન જ્ઞાનને ચારિત્ર અને એની જાતને યોગ્ય વ્યવહાર વિકલ્પો એવો જ હોય. પંચમહાવર્ત અચેલ બાર અદંત ધૂમ, એ ભૂમિકાની એ જ હોય, બીજું હોય નહીં. એને અહીંયા દર્શન કહે છે. जी साहब, હા, उसके अंतरंग भाव को बतलाता है. जी साहब, હા, બહાર છે એવું શાંત અંતરમાં છે એમ બતાવે. એકલા નગ્નની અહીં વાત નથી. સમજાણું કાંઈ? વહાં
બાહ્ય પરિગ્રહ ધન ધાન મુનિને લક્ષ્મી નો હોય આ પુસ્તકમાંથી લક્ષ્મી ભેગી કરે માગે લગાવે એવું મુનિને ન હોય. બરોબર ના હોય. ધન નો હોય ધાન નો હોય અનાજ પોતાને પ્રતિકૂળ પડતું હોય તો હારે મિથ્યાદી રાખે. ધન આદિ વસ્ત્ર આદિ પિછલી છે. અંતરંગ પરિગ્રહ એ વસ્ત્ર આદિ લેલી આદિમાં વસ્ત્ર પાત્ર આદિ ન હોય. અભ્યંતરમાં મિથ્યાત ન હોય. જેને મિથ્યાત હોય તો નિગ્રંથ છે જ નહીં. બરોબર. જેને અંદરમાં રાગના કણમો કરતા પણ દ્રષ્ટિ ઊભી છે અને નગ્ન દશા એનું કાય મારું છે એવી જ્યાં દ્રષ્ટિ છે ત્યાં તો મિથ્યાત છે. બરોબર. હા હા સમજાણું કાંઈ અરે જેનું મારું ભાઈ આવું આત્માની વાત હોય ત્યાં સુધી તો મારું ઠીક પછી આવું જરા આવે છે. આ તો મૂળ વસ્તુ છે. આ મૂળ રકમ. મિથ્યાત કસાય નો હોય જ્યાં. અને જહાં નહીં હોય. યથાજાત દિગંબર મૂર્તિ હો યથાજાત જેવી માતા એ જન્મ આપ્યો એવી જેની અંતર અભ્યંતર સહિત બાઈની મૂર્તિ હોય. બાહ્ય અંતર નિગંધ આવે છે ને શ્રીમદમાં આવે છે અપૂર્વ. અને દેહ માત્ર સંયમ હેતુ એમ લીધું ચોખ્ખું એમ હતો. આ તો કોઈ પુસ્તક અંતર રાખ્યું નથી પણ પહેલા જરી બળી ગયું અંદર. માર્ગ તો આ છે ભાઈ. એની શ્રદ્ધામાં તો પહેલું આ લેવું પડશે. આવું દિગંબર ધર્મ આત્માના મોક્ષ માર્ગ સહિત આવી દશા એ જૈન ધર્મ છે એવું એને પહેલું માનવું પડશે. यथाजात दिगंबर मूर्ति तथा इंद्रिय मन को वश में करना. इंद्रिय ने मन ने वश રાખે. ક્યાંય પર પદાર્થની ચેષ્ટામાં ઉત્સાહિત વીર્ય થાય એમ ન કરે. બરોબર. ઉત્સાહ તો પોતાના સ્વભાવ પ્રત્યે વર્તે છે. ધર્મી મુનિને નિગ્રંથ મુનિને તો ઉત્સાહ સ્વભાવ પ્રત્યે વર્તે. આગળ છે ઉત્સાહ અને ભાવના આવું હોય. સત્યમાં આવો ઉત્સાહ સત્યમાં ઉત્સાહ હોય તો બીજા નથી એ ગાતા રાખે. रस खावर जीवों की दया करना. રસની તો ભણે નહીં પણ લીલોતરીનો એક કણ દાણો ઘઉં બાજરો કી દાણો એક કંઈ પણ ભણે ને આ ભણે નહીં. આવું મુનિપણું આવો નિગંથ માર્ગ એને જૈન દર્શન આત્મદર્શન મૂર્તિ ધર્મની એને કહેવામાં આવે. બરોબર. સમજાણું કાંઈ હવે તો 39 વર્ષ ક્યાં હવે બધું તો ભાઈ
ચોખ્ખું તો આવવું જોઈએ ને. હે હા હા મુનિ કોને કે? જૈન દર્શન એને કે. મુનિ નું ધર્મ એને જૈન દર્શન કે. એની શ્રદ્ધા કરવી, આત્માને આશ્રય થાય, એને સમ્યક દર્શન થાય. સમજાણું કાંઈ? હા હા વિચાર આ થયો. રામજીભાઈ એમ કીધું કે ઠીક છે. નહીં તો પછી તો પહેલો વિચાર તમારે રામભાઈએ કીધું જીવરાજજી કે 8 વર્ષ થયા હતી એવું જ તમે. પછી તો થયું કે 8 વર્ષ નથી, હમણાં 3 વર્ષ થયા. પણ એ લીધું, ભલે લીધું. બહુ જરૂરી હે, બહુ પ્રયોજનભૂત હે. લ્યો આ બસ સુજાનું 15 વર્ષ ગયા રખડતા રખડતા ને આ વાત સાંભળ્યા વગર ક્યાંથી જાય? દર્શન કરનાર ઉના પડ્યા એમની મફત તો દોડીએ ઉનાળામાં તો મફત. અહીંયા વ્યાખ્યાન વાંચ્યા સત્સંગમાં બહુ વખાણ કરતા. સારી વ્યાખ્યાન થઈ જીગીના સાના વાંચ્યા. એક જીગીના સાના વાંચન હોય તો ક્યાં સગનભાઈ ની રૂવાડિયા લખી દીધા છે મેં. એ કહેતા જિજ્ઞાસા જિજ્ઞાસા શુદ્ધ છે ને એમાંથી કઈ કાર થાય છે. નવરા માણસ માથે કઈ બોજો ન મળે. છોકરા મળ્યું બાયડી બેઠી હાથે રાંધો સમજાવે. પણ એ તો નિવૃત્તિ એકલા નથી, ઘણી નિવૃત્તિ હોય. હા હા અહીં કે છે ज्ञान में विकार करना, करावना, अनुभव करना, ये 3 करणों से विकार न हो. संयम पाले, मन वचन काया द्वारा शुद्ध पालन हो. तस ने थावत શકાયના જીવ અને 5 ઇન્દ્રિય ને મન એ બધાનું સંયમ હોય. એને એ સંયમની વ્યાખ્યા છે ને. શકાય ને 5 ઇન્દ્રિય ને મન એનેથી ખેંચાય કે અનિન્દ્રિય તરફ ગયું છે બોલું. હા 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 એવી જેની અભ્યંતર દશા હોય એ આ વિતરાગ માર્ગ શું છે એમાં વર્ણન આલે છે. બરોબર. આ તો આમે હોય ત્યારે એનું વર્ણન હોય. નહીતર કઈ ખેંચીને લાવે જટ સમજાણું બે નહીં માનું. આ તો ભગવાન કુંકુંદાચાર પોતે કે છે જે ધર્મના થાંભલા ભગવાન પાસે ગયા હતા. આઈની પરંપરા પણ વિતરાગની હતી. એને અનુભવમાં ચિત્તાશ્રીમાં હતું. એ સનાતન સત્ય કેવું હોય? સનાતન સત્ય આત્માનું અભ્યંતર અને બાહ્ય નિગ્રંથ દશા દર્શન ધર્મની મૂર્તિ આવી હોય. સમજાણું કાંઈ? ગાંધીજી આવું આવ્યું તમારું. તકરાનું ભજ્યામાં ત્યાં કરે ગાંધીજીમાં તકર અન્યાય એક ચેતામાં ના દિગંબન છે. સમન્વય જો સમન્વય તો બોલાય કે ભાઈ આમ તો અમે તો નહીં આવ્યું.
વિમલભાઈ કહેતો અમે બોલાવ્યા હતા કે બાપુજીને તે અમારું કામ નથી. હા હા આ વિદ્યાનંદી છે ને સમન્વય કરે છે ને બધું કોની હારી બાપુ સમન્વય ભાઈ. અરે ત્રણ લોકના નાથ બિરાજે છે સંતો સાક્ષાત મહાવીરમાં મુનિવરો સાચા સંતો બિરાજે છે. ભાઈ તને ભરતમાં વિરહ પડ્યા તેથી એનાથી વિરુદ્ધ ન થાય. બરોબર સમજાણું કાંઈ એવા સર્વજ્ઞ પરમાત્મા અને સાચા સંતો તો સેંકડો લાખો ત્યાં બિરાજે છે. ક્ષેત્રે દૂર રહેતા એમનો ઈ ભાવ છે એનો અનાદર ન થાય. સમજાય છે કાંઈ? બોલે અમને નથી આવતી છઠ્ઠામાં આવે શું કે ગુરુ બેઠા હોય ને આવું જો હોય તો મોક્ષ માર્ગમાં આવે છે છેલ્લો નિગન ગુરુ હોય ને આ વિરુદ્ધ માનતા હોય તો એનો વિરોધ કરે, મુનિઓનો વિરોધ કરે. એ છે ક્યાં? ચિત્ર રાખી અંધન કેવી રીતે થાય? ઘણું શું કેવું? સર્વથા પ્રકારે કુદે કુરું ત્યાગી શું યોગ છે. પણ એવું માથી જ આવે છે આવો હોય ને મુનિ બિરાજતા હોય ને આવું કરવું એમ એવું કંઈક આવે. ભગવાન બિરાજતા મુનિ એમ હા ઈ પ્રતિકૂળ છે. એટલે ત્યાં તો ચારિત્ર મોહનો જ ઉદય સંભવે છે. પગે લાગે એને જેને તેને. હા પણ ગુરુઓના ઠેકાણે કુગુરુને સેવ્યા ત્યાં તત્વશ્રદ્ધાના કારણો ગુરુ હતા તેમનાથી આ પ્રતિકો થયો. કાંઈ બહુ મોક્ષમાં પ્રકાર છે પણ બહુ હા નિયમો રાખ્યા સાદા નિયમોને પણ સ્પષ્ટ કર્યા છે મારે. એમ કે તત્વ શ્રદ્ધાંથી વિરોધ થાય તો પછી પ્રતિકૂળ થયો. સાચા સંતથી સાચા સંતો બિરાજે છે કે વળ્યું અહીં પણ સંત હતા. હવે એને છોડીને બીજાને પગે લાગે આદન કરે તો સાચા સંતનો વિરોધ થયો. બરોબર હે હા બહુ આકરું કામ જગતને લાગે. માર્ગ તો આ છે ભાઈઓ. એને અંતરમાં બરાબર બેહવું જોઈએ. બરોબર હા હે હે ઉભા બહુ થઈ ગયા નથી. માર્ગ તો આ છે. શું થાય? પરમ આનંદની મૂર્તિ પ્રભુ આત્મા જ પરમાનંદની મૂર્તિ છે. એની પર્યાયમાં પરમ આનંદની શ્રદ્ધા આવતા આનંદનો અંશ વેદાય, એનું જ્ઞાન થતા વેદાય ને આ એટલે આનંદ આ પર્યાયમાં આનંદ આ આનંદ એ આનંદની દશાને યોગ જ એને વિકલ્પની જાત આવી જ હોય જ્યાં બાય નિમિત્તપણું પણ આવું છે. ઓહો માર્ગ તો આ છે. એ માર્ગની બરાબર શ્રદ્ધા કરવી જોઈએ. પાળી ન શકે એ જુદી વાત છે. ચારિત્ર ન હોય સમજાય છે કાંઈ. પણ માર્ગ તો આ છે એવી એને અંતર દ્રષ્ટિએ તો નક્કી કરવું જોઈએ. શાંતિભાઈ શું સહી કરી છે નવજામાં
ગયો ખબર ગયો ને હે મુદત ગઈ હા निर्दोष पानी पात्र में खड़े रहकर आप लेना हाँ हाँ आत्मा पानी निर्दोष आहार पात्र आत्मा જે પણ સદોષ રહી નહીં એને માંથી છોકરા બનાવેલા હોય પરારો 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 ગાંધીજી સવાર સાંજ ઉભી કરે એના હાથું તો નહીં પછી બોલે હું તીર્થ 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 પછી આ મન શુદ્ધ વચન શુદ્ધ કાય શુદ્ધ આત્મ શુદ્ધ ક્યાં છે એવું બનાવ્યું છે ને શુદ્ધ ક્યાં છે હે બોલવું જૂઠું ક્યાં આ શુદ્ધ પાન શુદ્ધ આ શુદ્ધ મન શુદ્ધ વચન ક્યાં આવી કે શુદ્ધ હતા એને નથી બહુ આખું કામ વિતરાગ માર્ગને ફક્ત જાણીને અનુભવવો સમ્યક દર્શનમાં એ જ વસ્તુ કોઈ અલૌકિક છે જાણું કાંઈ અરે 84 ના અવતાર નરકને નિરોધ કરી કરી ભાઈ દુઃખી થઈ ગયો છે બરોબર હા એક જરી શરીર ઠીક મળ્યું ના જાણે નિરોગતા મળીને એને પછી પાછે સાતા સળિયા લઈને આવ્યું હતું ને નહોતું કાંઈ ગારમ નહોતું રસ ગારમ સાતા ગરમ હા 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 એના અભિમાનમાં પછી ગોટો વાળે હમણાં કોણ પૂછનાર છે બાપુ એમનો હોય રસ ગારમ આવ્યું હતું સાતા ગરમ કાલ હા પગે લાગે આમાં ગયું સામા હે હા 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 સામે છે આવી બધું મિષ્ટ ઈષ્ટ ને પુષ્ટ ભોજન મિષ્ટ ઈષ્ટ પુષ્ટ પંડિત છે ને કે બધા શબ્દ હા હા જો હાર પાણી ખાય પછી કાંઈ ગમે તેનું આપણે આદર કરીને ગમે તેનું શું છે બાપુ એમનો હાલે ભાઈ વિતરાગ ત્રિલોક નાથ પરમાત્મા એને વંદનારા ઇન્દ્રો એના માર્ગમાં આમ પોલામ હાલે એ પોપાબાઈના રાજ નથી એ કાંઈ સમજાણું કાંઈ એની દર્શન શુદ્ધિમાં ગોટો જરીએ ન હાલે બરોબર હા હા આ એક છે માર્ગ ને આ એક છે માર્ગ ઓલા તો એવું કે છે કે કોઈ બીજા જીવને મિથ્યા દર્શી કહે એ પોતે મિથ્યા દર્શી કહે હા હા એ ભગવાન શું શું કહેતો ભાઈ ખબર પડે નહીં કઈ કઈ આ જૈનના દિગંબરો કેમ હા મારે દિગંબર જેને ધર્મ વાળા તરીકે મળ્યો એને કઈ એટલો તો વિવેક પૂરો હોય તો હા હા હે બધે કાળની અસર થઈ સાચી વાત કાળાભાસ જૈનાભાસ काल कारण जैनाभास किया लेकिन माथे से पंचम काल के दोष ने जैनाभास हुई है ना पहली जा आमा नाम 11મી ગાથામાં ओगणी पाने पंचम काल के दोष से जैनाभास हुए ओगणी पाने काल एवी वस्तु જઈને પંચમ કાળનું નિમિત્ત લઈને વાત કરી આવો કાળ એવો આહા કળી કલુષ પાવા આવ્યું કળી કલુષ પાવા કળી કાળના કલુષિત મિથ્યા અભિપ્રાય વાળા જીવો પાછા
कैसे खड़े रहकर आहार लेना, इस प्रकार दर्शन की मूर्ति है। वो जिनदेव का मत है। वितराग परमेश्वर સર્વજ્ઞ દેવનો આ મત છે. આ ગજબ કામ કર્યું મેળવું છે કેવી બરોબર વસ્તુથી वही वंदन पूजन योग है. આવો માર્ગ સંતોનું જેને અભ્યંતર નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે, જેને રાગના કણનું કરતૂત બુદ્ધિ ઉડી ગઈ છે. બરોબર. અને દેહની નગ્નપણાએ મેં કર્યું એ દ્રષ્ટિ ગઈ છે. બરોબર. અને આવા જો આમાં ક્યાં 13માની વાત ભાઈ આમાં 13વાની ક્યાં મળશે? એને એ દીધું આ વાતનું ભાઈ આ મુશ્કેલ પડે. જો આ પોતે અર્થ કર્યો શબ્દાર્થ તો બરાબર કર્યો, પછી 10 પ્રકારનો પરિગર અને 14 પ્રકારનો પરિગર છે. નિગણનતા સંપૂર્ણપણે 13મે ગણતાને હોય છે. અહીં એની ક્યાં વાત છે? અહીં તો છઠ્ઠા ગુણસ્થાનમાં મનીપણાની અંતરદશા બાહ્ય દશા એની વાત છે. એ કેવળીનો મત છે એમ અહીં કહેવું છે. કેવળી વાત વર્તમાન છે એ વાત નથી કરી. 13મે ગુણસ્થાન હોય છે એમ કરીને શું કહેવું કે કેવળીને નિગમ પૂરું હોય છે એટલે એ છે ન હોય એમ કરીને. પણ મિથ્યાત્વ અંતરમ કરી કે 4થે ગુણસ્થાન છૂટી જાય. તેથી નિગમતાની શરૂઆત 4થે ગુણસ્થાન સમ્યકતા થાય, પૂરું ત્યાં થાય. એ અર્થ બરાબર નથી. તો મુનિની જ વાત છે. ખરા ખરા હાર કોને? કેવડીના હાર છે. કેવડીના હાર છે એને સંયમ પાળવો છે મનવચન કાયથી સરસ થવાની દયા. હા તો ભાઈ જે વસ્તુ હોય એ આ દેશની કાંઈ નહીં થાય. સુલભ ગુણક આમાં ક્યાં હતા? આ તો છઠ્ઠા ગુણસ્થાન નીચે આત્માની નહીં રચાય. તો વ્યવહાર નીચે બે બતાવો છે ને એથી વાત કરી બહુ સાતમે તો ધ્યાન ના હોય એને કરો કરે આર ને એવું હોય નહીં. સંયમ પાવવું એ તો દિશામાં અંદર છે. આજથી વર્ણન કર્યું એનો નિશ્ચય સ્વભાવની દર્શન જ્ઞાન શાંતિ અને વ્યવહારના વિકલ્પોની મર્યાદા અને નગ્નપણું નિમિત્ત એકવાર હાર વગેરે વગેરે એને અહીંયા જૈન દર્શન કહેવામાં આવે છે. આશ્રમમાં પડે છે બીજાને તો બિચારા ઓલા ચેઠિયા ધરી મોડા હતા. આમી બેબી કાલે હતા ને ગ્રસ્ત માણસ મોટો પૈસા મહારાજ એમ બોલી ગયા ભાઈ છેલ્લે તો જુદી વાત છે. પણ હું અમારું વર્ણન અહીંયા નીકળે તો આ રહેવાનું રહે ચેઠિયા નાગેશ્વર સૂરી શિક્ષક સૂરું સંપ્રદાય એને ઘરની ખબર નથી આવી એની એનું ભાઈ ક્યાંક ક્યાંક બચાવ કરે શું બધે એમ કહ્યું છે હે ન જવાનું. હા હા ઘણા વર્ષ ઘૂંચું હોય એ વાત મગજમાં બેસી ગયો
એને ફેરવી નાખવી બહુ. यह वंदन पूजन युग है, अन पाखंड वेश वंदना पूजा युग नहीं. આવો નિગંબર ભાવ અને નિગંબર મગ્ન દશા એ જીવ વંદન ગયા, પણ એના સિવાય બીજા ભેખું લઈને બેસે, વસ્ત્રપાત્ર સહિત મુનિ બાણા મનાવે, એ બધા વંદન યોગ નથી. બરોબર. હા 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 હા. આ જૈનમાં રહેલા દિગંબરના અગ્રેસરોની પણ અને જેને તેને પગે લાગે માને એને સફળ થયા મારા આવતા. કુલે કુલિંગ કુશ્રદ્ધા ભ્રષ્ટ બધા. અરે શું થાય, ધોળે દાળે લૂંટાય છે. રાજી ખુશીથી લૂંટાય. સાચી વાત છે, રાજી ખુશીથી લૂંટાય છે. હા હા. હવે આવો માર્ગ ન હોય ભાઈ. ચારિત્ર દોષ હોય ને પાલવે, એ તો પહેલે કહી ગયા છે. દંસણ ભઠ્ઠા ન સિજનતી, ચરિત્ર ભઠ્ઠા સિજનતી. ચારિત્ર ન હોય, ચારિત્રથી ભ્રષ્ટે થઈ ગયા હોય, પણ સમ્યક દર્શન છે. હા હા. તો એ ચારિત્રની ખબર છે, અને ચારિત્ર આવું હોય અને એ વિના મુક્તિ થશે નહીં. એટલે એ ભ્રષ્ટ નથી, આગળ વધી જવાના. બરોબર. હા 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 હા. ઓલા તો દંસણ ભઠ્ઠા ભઠ્ઠા, એ તો ભ્રષ્ટ છે. મૂળ વાતને બહુ ફેરફાર. તો મુંબઈ આ ભાગશાળી બધા આવી ગયા. ત્યાં માર્ગ તો આવો છો. હા હા. આપની કૃપા એ આત્માની યુગતા હોય ત્યારે બધું થાય. સારું વાત છે. હા હા. પૂજા યુગ નહીં. લ્યો, આ એક ગાથા 1 કલાકે થઈ. મુદ્દાની રકમ હતી ને, અને કુંકુંદાચાર પોતે આમ કહે છે, ઉભંસણી દંસણ હોય. ઉભા ઉભા આર લે અને સંકિત હોય એમ છે અહીંયા. બોલે એમ કહેજો. બોલે સાધુ નું આવું સંકિત. હે अंतरंग बहिरंग दोनों प्रकार के परिवेश का त्याग हो. तीनों युगों में मन वचन काया में संयम हो. ज्ञान में करण कर्क कार्य अनुमोदना की शुद्धि हो. खड़े होकर हाथ में भोजन दिया जाए तो वहाँ दर्शन होता है. बाबा ऐसा साधु सम्यक दर्शन की मूर्ति है. मेरा करता નથી ને. એ સાધુ છે એમ વાત છે. એ જૈન દર્શન છે. ખ્યાલ માનો વસ્તુ સ્થિતિ એવી છે. અલૌકિક વાત. સર્વજ્ઞ પરમાત્મા કાળ 3 લોક જેને અશ્વામની પેઠે દીઠા, એનો માર્ગ આ છે એમ કે છે. એનો મત આ છે. એ મત સિવાય જેટલા મતના ભેખ ને મત અભિપ્રાય એ બધા આદરવા લાયક નથી, વંદન લાયક નથી, પૂજનીક નથી. આવો માર્ગ ભગવાને ત્રિલોકના તીર્થંકરે કર્યો છે. એ 14મી પૂરી થઈ ગઈ. પ્રમાણ